નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે પ્રજાને મારતી મોંઘવારીની. રાજ્યમાં ચોમાસામાં કોમન મેનને મોંઘવારીનો માર કેટલાક સમયથી શાકભાજીના ભાવ જે આસમાને પહોંચી ગયું છે. અંદાજિત શાકભાજીના ભાવ કિલોએ ₹140 સુધી પહોંચ્યા છે. શાકભાજીની ઓછી આવકને કારણે ભાવ વધ્યા હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે શાકભાજીમાં ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટને અસર પહોંચી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ છે તે ખોરવાયું છે. ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉઠે છે. એમાં પણ સામાન્ય માણસ વિચારે છે કે આખરે ખાવું તો ખાવું શું, ક્યારે આ મોંઘવારીથી રાહત મળશે, તે અત્યારે લોકમુખે ચર્ચા છે. વાત કરીશું ભાવની તો શાકભાજીમાં ટામેટાનો ભાવ છે જે પ્રતિ કિલો 80 થી 100 રૂપિયા છે. બટાકાનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો. ગવારનો ભાવ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો વેચાઈ રહી છે. લીલા મરચાનો ભાવ 80 રૂપિયા કિલો. કોથમીર 120 થી 140 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જે ભાવ વધારો નોંધાયો છે ત્યારે આદુનો ભાવ 160 રૂપિયા કિલો, વટાણા 150 રૂપિયા કિલો, સરગવો છે કે જે 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. આ બધા જે ભાવ વધારા થયા છે તેની સીધી અસર બજેટ ઉપર પડે છે. મહત્વની વાત એ છે કે આખરે ઘરમાં લાવવું અને શું ખાવું તે અત્યારે સામાન્ય માણસનો પ્રશ્ન બની ગયું છે. એક પછી એક જે કિલોના ભાવ સામે આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કારણ કે સામાન્ય રીતે ઘરની અંદર બનતા એ તમામ શાકભાજી કે જેની જરૂરિયાત દરેક વ્યક્તિને એટલી તો હોય જ છે તે તમામના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો, બટેકાનો ભાવ 40 થી 50 રૂપિયા કિલો, આદુ 160 રૂપિયા કિલો, વટાણા 150 રૂપિયા કિલો, સરગવો જે 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, ટામેટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ગુવારનો ભાવ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. તો આખરે જે ભાવ વધારો થયો છે તે ભાવ વધારાના કારણે એવું લાગતું હશે કે અર્થતંત્રની અંદર તેજી આવી છે. હવે શું ખરેખર આનાથી અર્થતંત્ર તેજીમાં આવશે એ સૌથી મોટો સવાલ છે. આપણી સાથે આ જ અંગે ચર્ચા કરવા માટે સિદ્ધાર્થ ભટ્ટ જે ઇકોનોમિસ્ટ છે તે જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપણું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો એક કોમન મેન તરીકે જે આ શાકભાજીના ભાવ વધ્યા છે, જે મોંઘવારીનો માર પડ્યો છે, તે કેટલો ઇફેક્ટ કરે છે દરેક વ્યક્તિને? દર વખતની જેમ આ વખતે પણ ફળફળાદી અને શાકભાજીના ભાવ વધ્યા છે. તો ભાવ વધ્યા છે એનાથી આપણું દેશનું અર્થતંત્ર વિકાસ થયું છે એને માનવાને કોઈ જ અવકાશ નથી. કારણ કે આ તો કૃત્રિમ રીતે ઊભા કરેલા ભાવ છે. માંગ અને પુરવઠા આધારિત થતો હોય. જનરલી એવું હોય કે ઉનાળો હોય ત્યારે શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય અને ચોમાસું હોય, અતિવૃષ્ટિની પરિસ્થિતિ આવતી હોય ત્યારે શાકભાજીનું ઉત્પાદન ઓછું હોય અને માંગ તો એટલી ને એટલી જ રહે છે. જે રીતે જનસંખ્યા વસ્તી વધતી રહે છે એ રીતે શાકભાજીની માંગ વધતી હોય છે. હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે તો આપણા ખેડૂતને 5 રૂપિયા કિલો બટેકા ના છૂટકે વેચવા પડે છે તો અહીંયા શહેરમાં આવતા આવતા 40 રૂપિયા 50 રૂપિયા કેમ થઈ જાય છે? 5 રૂપિયાથી તો 50 રૂપિયાની સફર, તો એ વચ્ચેનો પૈસો ક્યાં ગયો? એ વચ્ચેનો પૈસો વેપારીઓ જે 2 નંબરના ધંધા કરે છે એને ત્યાં ગયા. હું 2 નંબરનું એટલા માટે કહીશ કારણ કે આ મહાપાપ કહેવાય કે સંગ્રહખોરી અને સટ્ટાખોરી. આમાં એટલું મોટું દૂષણ છે કે ક્યાંક ને ક્યાંક આપણી એપીએમસીઓ છે એ પણ આને ટેકલ નથી કરી શકતી. એટલે આને કંટ્રોલ કરવા માટે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડે. કારણ કે ગામડાથી શહેર સુધી આવવા માટે રસ્તાઓ એટલા ઉબડખાબડ હોય છે કે ટ્રાન્સપોર્ટવાળા ના પાડી દીધા છે કે ભાઈ અમે ચોમાસામાં શાકભાજી લેવા નહીં જઈએ. એટલે શું કરે છે? મોંઘા ભાવે પર્સનલ વ્હીકલ કરવા પડે, ટેમ્પા કરવા પડે, એ ડબલ ભાવ લે. એટલે 5 રૂપિયાની વસ્તુ પહેલાં 20 રૂપિયામાં વેચાય. શિયાળો આવશે ને એટલે આ જ વસ્તુ 5 રૂપિયાના કિલોના બટેકા 15 રૂપિયા 20 રૂપિયા જશે. પણ શિયાળા સુધી રાતો જોવી ને તો આ ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો થાય છે. પ્લસ જે જથ્થાબંધ ભાવના વેપારીઓ હોય છે એ વેપારીઓ પણ કોલ્ડ સ્ટોરેજમાં આ બધી વસ્તુઓ મૂકી રાખે અને જ્યારે શોર્ટેજ પડે ત્યારે માર્કેટમાં નીકાળે અને ઊંચા ભાવે લેતા હોય છે. આવું જ આપણે લીંબુમાં જોયું. લીંબુમાં, ડુંગળીમાં, બટાકામાં, ટામેટામાં. તો આ કૃત્રિમ રીતે ઊભો કરેલો ભાવ વધારો છે. એવું નથી કહેતો કે સંપૂર્ણપણે સંગ્રહખોરી સટ્ટાખોરી જ છે. થોડું ઘણું ચોમાસામાં પાક ઉપર પણ અસર પડતી હોય પણ એનો રેશિયો 10%, 15%, 20%, એનાથી વધારે નહીં. બીજું, પાક બગડી પણ જતો હોય છે કે ખેડૂતોએ તો પાક આગળ સપ્લાય માટે આપી દીધો પરંતુ સંગ્રહની વ્યવસ્થિત કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોવાના લીધે માલ બગડી જાય છે. એટલે 25% માલ એમનું ફેંકી દેવો પડે છે. એટલે ગ્રાહક જોડે માલ સપ્લાય એટલો ઓછો આવે છે. તો આ બાબતોએ આપણે શું કરવું જોઈએ
કે વ્યવસ્થિત લોજિસ્ટિક મેનેજમેન્ટનું જો આયોજન કરવામાં આવે કે ખેત સે લેકે બજાર તક, તો સરસ મજાનું આપણા દરેક સામાન્ય જીવોને ચોમાસા હોય કે ઉનાળો હોય એક ધારું આપણને સપ્લાય મળતો રહે. જેવી રીતે દૂધનો સપ્લાય કેવો આપણને સરસ રીતે મળે છે, ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય એક સરખો ભાવ રહે છે. તો એવી જ રીતે એવી ક્રાંતિ અમૂલ મોડલ ઉપર આપણે શાકભાજી ખેતીવાડીને લઈ જઈએ તો મને એવું લાગે છે કે આવનારા સમયમાં 5-10 વર્ષમાં એક સ્ટેબિલિટી આવશે. જ્યાં સુધી સ્ટેબિલિટી સિસ્ટમમાં નહીં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આવું ઉબડ ખાબડ ચાલતું જ રહેશે અને સામાન્ય પ્રજાને મોંઘવારીનો માર પડતો જ રહેશે. પણ સિદ્ધાર્થભાઈ, અહીંયા તો ખેડૂત હંમેશા રોતો એટલા માટે હોય છે કારણ કે એને તો મોંઘા ભાવના બિયારણ પણ લાવવાના, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ભોગવવાનો, પાસે જેટલો ખર્ચ કર્યો હોય તેટલું તો તેને વળતર મળતું નથી, પરંતુ ગ્રાહકોને તો મોંઘું જ મળી રહ્યું છે. શું આવી રીતે કોમન મેનને માર આપીને, ઝટકો આપીને ઇકોનોમીને તમે ત્રીજા સ્થાને લાવશો, એ સવાલ છે. આની માટે અનાદિકાળથી જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ને, ગાંધીજીએ કીધું હતું કે અસલી ભારત ગામડામાં વસે છે. એટલે કે કોરોના વખતે પણ આપણે જોયું હતું કે આપણો ખેડૂત હતો, ખેતરમાં જતો હતો તો સુધી આપણે કોરોનામાં ટકી ગયા. આપણું ગ્રામીણ અર્થતંત્રને લીધે ભારતીય અર્થતંત્ર ટકી ગયું, નહીતર શહેરના બધા ધંધા ઉદ્યોગ તો બંધ હતા. એટલે ખેડૂતને જેટલું આપણે પ્રાધાન્ય આપશું એટલી સારી વસ્તુ છે. અને ભૂતકાળમાં પણ પ્રયત્ન થયા હતા અને હાલની સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. કેવી રીતે? બે ઉદાહરણ આપું કે ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન, જેવી રીતે મંડળીઓ બંધા, દૂધની કેવી મંડળીઓ હોય એવી રીતે ખેતીની પણ મંડળીઓ હોય છે. સરકાર એને પ્રોત્સાહન પણ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરપંચથી જે ખેડૂત સુધી માહિતી પહોંચવી જોઈએ ને, તાલુકા લેવલે, ગ્રામ્ય મથકે, એ માહિતી સરકારની યોજનાઓની પહોંચતી નથી. અથવા તો જ્યારે ખેડૂત એની માટે અરજી કરવા જાય છે લાભાલાભ માટે, તો ક્યાંક ને ક્યાંક લાંચ રૂશ્વતના ચક્કરમાં આજે આવજો કાલે આવજો ઓફિસ રમાઈ જાય છે. એટલે બાપડો ખેડૂત એક તો એને આ બધી બાબતોની ખબર ના હોય. એ તો એનું ખેતર જોઈએ, ભાઈ આજે માલ ઉગ્યો છે તો કાલે મારો માલ વેચાઈ જવો જોઈએ. એટલે સરકારી જે ભ્રષ્ટ તંત્ર છે એને સુધારવાની જરૂર છે. અને આપણા હવે આ બજેટ આવશે એટલે બજેટમાં તમે જોશો ને તો મોટા ભાગનું બજેટ ગ્રામીણ વિકાસમાં જશે. છેલ્લા 75 વર્ષથી આ જ ચાલતું આવે છે, પણ ગામડાનો વિકાસ થતો નથી. ગામડાનો વિકાસ નથી થતો એનો મતલબ એવો કે ખેડૂતનો વિકાસ નથી થતો. આજે પણ કૃષિનું અર્થતંત્રમાં યોગદાન સિંગલ ડિજિટમાં છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે પ્રોસેસ ફૂડ જો હોય તો ટોમેટો સોસ ઇન્ડસ્ટ્રી હોય ને, તો સોસ એ જ્યારે 20 રૂપિયાના ટમેટા સોસમાં કન્વર્ટ, અથવા તો બટેકાની જ વાત કરી લઈએ કે 2 બટેકા નાખો ને એટલે એક વેફરનું પડીકું બને. હવે 2 બટેકાની કિંમત રૂપિયો થાય અને પડીકું આપણે 10 રૂપિયામાં ખરીદીએ છીએ. એટલે પ્રોસેસ ફૂડ ઇન્ડસ્ટ્રી છે કે મેન્યુફેક્ચરિંગ છે એ ડબલ ડિજિટમાં ગ્રોથ કરે છે. સર્વિસ સેક્ટર છે એ ડબલ ડિજિટમાં ગ્રોથ કરે છે. પરંતુ જે ખેતીવાડી ક્ષેત્ર છે એ 3 થી 4% વિકાસ દરે જ રહ્યો છે, એનો વિકાસ થયો નથી. અને આ 75 વર્ષ ગમે તે સરકારોએ આ સાક્ષી રહ્યું છે. એટલે કોણ પીડાય છે? આમ જનતા, આપણે અને તમે પીડાયા છે. અને ખેડૂતે તો આજે પણ દેવું કરવું પડે છે. અતિવૃષ્ટિ આવી તોય પ્રોબ્લેમ છે, અનાવૃષ્ટિ આવી તોય પ્રોબ્લેમ છે. આપણે ત્યાં મોંઘવારીનો પ્રોબ્લેમ છે, જાપાનમાં મોંઘવારીનો પ્રોબ્લેમ છે કે ત્યાં ભાવ વધતા નથી અને અહીંયા ભાવ વધે છે તો બંધ થવાનું નામ નથી રહેતું. એટલે માળખાગત જે સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે એમાંથી જો આપણે આગળ આવીશું તો જ મને એવું લાગે છે કે આટલો મોટો દેશ કૃષિ ઉત્પાદનમાં ટોપ 5માં આવે છે. કૃષિ આધારિત દેશ છે, 60% જનતા કૃષિ ઉપર નિર્ભર છે અને એમને આપણે વર્ષે દાડે 6000 આપીને સંતોષ માની લઈએ છીએ, MSP મૂકી દે છે, તો એ એનું સોલ્યુશન નથી. ઓકે, આના માટે તો જ્યારે MSPની તમે વાત કરી તો ખેડૂતોએ રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો. આંદોલન આપણે જોઈ ચૂક્યા છે, તેનું પરિણામ પણ આપણને ખબર છે પરિણામ શું આવ્યું છે અને અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ શું છે. જ્યારે ભર ઉનાળો હતો, આ વખતે ગરમી એનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, તે સમય એવો હતો કે ત્યારે પણ ખેડૂતો કહેતા હતા કે મારે મારું પાક ન મુરઝાય તેના માટે ટેન્કર મંગાવવું પડે છે, પાણી પૂરું પાડવું પડે છે. તે સમયે પાણી મળતું નહોતું. પરિસ્થિતિ એવી થાય છે કે રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય, બધું જ મહેંગું અને ખેતી ખર્ચાળ બની જાય. પરંતુ જ્યારે વેપારીઓ પાસે તે પહોંચે છે તો શું તેમને એટલો લાભ મળે છે કે કેમ? એક સવાલ છે. અને જો લાભ મળતો હોય તો પછી ખેડૂતોની પરિસ્થિતિ આવી હોય જ નહીં. એટલે આનું એક, હું તો અધિકારી નથી પણ એક કૃષિ અને આર્થિક નિષ્ણાંત તરીકે કહી શકું કે આનું સોલ્યુશન ક્યાં છે. કે દાખલા તરીકે ગામડામાં કોઈ પણ ઇન્ટિરિયર ગામડું લઈ લો, આપણે સૌરાષ્ટ્રનું ગામડું લઈ લો કે ઉત્તર ગુજરાતનું ગામડું લઈ લો,
તો ત્યાં છેવાડાના જે 2000-2500ની વસ્તીવાળું ગામ હોય ને ત્યાં એ લોકો જોડે નાના નાના ખેતરો હોય. આપણા દેશમાં 80% ખેડૂતો સીમાંત ખેડૂતો છે, શાહુકાર ખેડૂતો તો બહુ ઓછા છે. એટલે એ લોકોને મોટા ટ્રેક્ટર ખરીદે ને પરવડતું નથી. બીજો મુદ્દો એ આવે, બિયારણની વાત સાચી છે કે બિયારણ મોંઘા પડે છે અને એ લોકોને કેશમાં ખરીદવા પડતા હોય છે. એમાં EMI જેવી સુવિધાઓ નથી હોતી. ત્રીજો મુદ્દો એ આવે છે ખેડૂતોને પ્રશ્ન કે એને ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, પરંતુ સરકારે એમ કે ડ્રોન દીદીની યોજના છે, ડ્રોન આપી દો અને ડ્રોનથી બિયારણ અને પેસ્ટિસાઇડ છાંટે. અરે ભાઈ, મારું ખેતર જ એટલું નાનું છે, ખાબોચિયા જેટલું, અને તો ડ્રોન ક્યાંથી મેળ પડવાનો છે? એટલે અમુક તો એવા તકલુગી નિર્ણય હોય છે. ડ્રોન અમેરિકામાં ચાલે પણ ભારતના નાના ખેતરોમાં ક્યાંથી ચાલે? એટલે ત્યાં બળદગાડા આજે પણ એટલા જ ચાલે છે, કારણ કે એનાથી ખેડાણ થાય છે. અને પેસ્ટિસાઇડ નાખીએ છે, આ ખેડૂતોને બમણો માર ત્યાં પડે છે કે વિદેશની કે આપણા દેશની મોટી મોટી જે ફર્ટિલાઇઝર કંપનીઓ છે, રાસાયણિક ખાતર બનાવનારી છે, તો જમીનની ગુણવત્તા ઘટી રહી છે. એટલે શું કરે કે ભમાઈને પેસ્ટિસાઇડ નાખે એટલે કે ઉત્પાદન વધુ આવે. જાણકારીનો અભાવના લીધે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એટલે વધારે ને વધારે પેસ્ટિસાઇડ નાખે છે, ગુણવત્તા ઘટતી જાય છે. એટલે પેલો દેવું કરતો જાય, છતાં મેળ ના પડે. અને જ્યારે માલ એ બજારમાં ઉતારે છે તો એમાં એટલી ગુણવત્તા રહેતી નથી, એટલે એને ભાવ મળતો નથી. એટલે એ નસીબને દોષ આપે છે. પણ અહીંયા નસીબને દોષ આપવાની જગ્યાએ સિસ્ટમને દોષ આપે તો વધારે હિતાવહ છે. અને ભૂતકાળમાં આપણે જોયું હશે કે આપણા મરી મસાલા પરદેશમાંથી રિજેક્ટ થાય છે, એક્સપોર્ટ ઓર્ડર કેન્સલ થાય છે. તો એ કેમ થાય છે? તો બધા આવા જ કારણોના લીધે. નહીતર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કૃષિ માટેનો કોઈ પ્રદેશ હોય ને તો એ ભારતનો પ્રદેશ છે. બધા જ પ્રકારના શાકભાજી ને વનસ્પતિઓ ઉગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશનમાં ગડબડ કરી અને બે પૈસા કમાવાની મેલી મુરાદથી આખા તંત્રને એટલું બગાડી દીધું છે. અને અચ્છા, બીજી એક વસ્તુ કે શાકભાજી માર્કેટમાં જઈએ ને તો આપણને એવું લાગે કીડિયારું ઉભરાય છે. આ વિકાસની આપણે એટલી વાતો કરીએ છીએ તો ક્યારેય એવું નથી વિચાર્યું કે શાકભાજીના જે મંડીઓ હોય છે એને મોડર્નાઇઝ કરીએ, એને એકદમ હાઈ સ્ટાન્ડર્ડની કરીએ. એ દિશામાં કેમ નથી? 15% માલ તો ત્યાં બગડી જાય છે, પડ્યો એના વાતાવરણના લીધે કોહવાઈ જતો હોય. તો એને મોડર્નાઇઝ કરવાની જરૂર છે, પણ ત્યાં ફોકસ થતો નથી. અને આપણે વિદેશી કંપનીઓને લાલ જાજમ પાથરીએ છીએ. આવે એનો વાંધો નથી, પરંતુ જ્યાં સુધી મારો ગામડાનો પાયાનો જે કાર્યકર છે, દેશનું જે જગતનો તાત કહેવાય, એને આપણે આગળ નહીં લઈએ તો ક્યાંથી મેળ પડવાનો છે? હવે કઠોળની વાત કરીએ, અથવા તો શાકભાજીમાં સિઝનલ ઇમ્પેક્ટ આવતી રહેતી હોય. ફળાદી તો હવે જે ઓગસ્ટ મહિનો શરૂ થશે, શ્રાવણ મહિનો, તો ત્યારે એના ભાવ ઉચકાશે. તો ગરીબ માણસને તો ફળો ખાવાના તો દિવા સ્વપ્ન સમાન થઈ જાય છે. તો શું એની આપણે ઇકોસિસ્ટમ ના વિકસાવી શકીએ? એક્ઝોટિક ફ્રૂટ ઉપર લૂંટવામાં આવે છે કે જે સફરજનની કિંમત 15-20 રૂપિયા હોય, એના એક્ઝોટિક ફ્રૂટના નામે 50 રૂપિયા 100 રૂપિયા લઈ લેવામાં આવે. તો સામાન્ય માણસને આ કઈ રીતે પરવડશે? તો આપણા બાળકો કુપોષિત જ થાય ને, કારણ કે પોષણ આપવાની જેવી વાવણી કરવાની હોય એમાં ધ્યાન નથી આપતા. ઇન્સ્યોરન્સમાં ખેડૂત નાય રહે છે કે ઇન્સ્યોરન્સમાં અંગૂઠો તો મરાઈ દીધો, સહી તો કરાવી દીધી, પણ જ્યારે ઇન્સ્યોરન્સ લેવા જાય છે તો તમારી જોડે આ કાગળિયું ખૂટે છે, આ તમારો જમીન આ માપણીમાં આવ્યો નથી, એટલે પાછો રીસર્વે કરવો પડે. તો એવી કડાકૂટમાં ખેડૂત એનું ખેતર સંભાળે કે એ જાય. પ્લસ ઢોરનો પણ એટલો જ ત્રાસ છે કે રાતે ચોકીદારી કરવી પડે, 24 કલાક ચોકીદારી કરવી પડે. એટલે આ મારે એટલા માટે કહેવું છે કે દૂધનો વ્યવસાય જે રીતે મોડર્નાઇઝ થયો છે કોઓપરેટિવ યુનિયનથી, એવી રીતે ખેતીવાડીને પણ કોર્પોરેટ ફાર્મિંગનો હું હિતેચ્છા કે એનો પ્રમોટ નથી કરતો, પરંતુ હવે એ પણ વિચારવું જોઈએ કે બટેકા જો મોટી કંપનીઓ ખરીદે છે તો એ ત્યાંના ઉત્તર ગુજરાતના ખેડૂતો બટાકામાં સુખી થયા છે. તો આપણે એ દિશામાં પણ હવે વિચારવું જોઈએ કે જૂની પદ્ધતિઓ જે એપીએમસી હતી, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ, એમાં રાજકારણનો પગપેસારો થયો છે. એટલે ખેડૂતના હિતની તો વાત રહેતી નથી. તો મોટી કંપનીઓ જો ખેડૂતોને સારો બિયારણ આપતા હોય, સારી ભાવ આપતા હોય અને એમનું ઉત્પાદન સુધરતું હોય તો એ દિશામાં પણ વિચારવું જોઈએ. એટલે જે પંજાબના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો તો એમને ભ્રમિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના ખેડૂતોએ એવો હલ્લાબોલ નથી કર્યો. જે એમના હિતની વાત છે, બે પૈસા વધારે મળતા હોય તો
તો એ દિશામાં પણ વિચારવું જોઈએ. હવે બે પૈસા કેવી રીતે મળશે સિદ્ધાર્થભાઈ, એક સવાલ છે, કારણ કે ખેડૂતો પાસેથી તે વેપારીઓ છે જે હોલસેલ ભાવે ખરીદે છે. હવે વસ્તુ ખરીદી લીધી છે, વચેટિયાઓ વચ્ચે છે, જ્યારે એ બજાર સુધી પહોંચે છે, બજારથી લઈને શાક માર્કેટ સુધી જ્યારે ગૃહિણીઓ એ વસ્તુને ખરીદે છે, ત્યાં સુધી ગ્રાહકો સુધી પહોંચતા તો તેના ભાવ બમણા થઈ ગયા છે. આખરે આવું કેમ? આપણે બટેકાને જ આધારભૂત ગણીએ, કારણ કે સૌથી વધારે ખવાતી કોઈ આઈટમ હોય ને તો બટેકાની છે. અને આપણે ગુજરાતીઓ બટેકા એવી વસ્તુ જે બધામાં ભળી જાય. હવે એનો આટલો ભાવ વધારો થયો હોય એટલે કેટલી મોટી બૂમ પડી જાય બજારમાં એ કોઈને અંદાજો જ નથી. કોલ્ડ સ્ટોરેજો બનાવવા છતાં પણ પહોંચી નથી વળાતું. તો દાખલા તરીકે ખેડૂત જ્યારે એનું વાવણી કરે છે, ઉત્પાદન કરે છે અને જ્યારે બજારમાં વેચવા જાય છે ને એના ગામની બહાર, તો એને 5 થી 7 રૂપિયા અને બહુ તો 10 રૂપિયા કિલો જાય છે. પછી 5 ખેડૂતો ભેગા થાય છે અને ગામનો જે વહીવટદાર હોય એ બધા જોડેથી બટેકા ખરીદે, એક ટ્રોલીમાં ભરે અને પછી શહેરની નજીકની કોઈ મંડળી હોય ને, ખેત ઉત્પાદન બજાર સમિતિ, ઓર્ગેનાઇઝ કે અનઓર્ગેનાઇઝ, 2 નંબરની હોય કે 1 નંબરની હોય, ત્યાં લઈ જાય. ત્યાં પછી મોટો વેપારી આવે, એ બધું ખરીદે અને એ કોલ્ડ સ્ટોરેજમાં બટેકા નાખી દે. અને જ્યાં સુધી બજારમાં માંગ ઊભી ના થાય ને ત્યાં સુધી એ માલ કાઢે નહીં. એટલે આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે ભાવ વધારો કરવામાં આવે. પછી ઉહાપો થઈ જાય ને એટલે એના ગોડાઉનમાંથી માલ કાઢે અને ત્યારે જઈને ખરેખર 20 રૂપિયા કિલો બટેકા વેચાવા જોઈએ, પરંતુ એમની નફાખોરીના નીતિના કારણે આવી પરિસ્થિતિ થતી હોય છે. એટલે સરકારે અથવા તો સરકારની જે એગ્રો મિનિસ્ટ્રી છે, આપણા કૃષિ મંત્રી 100% જાગૃત છે, પરંતુ જે નીચેની સિસ્ટમ છે, અમલદારશાહી છે, એને થોડી ચાબુક મારવી પડે અને એ ઘોડાઓને ઓફિસમાંથી બહાર કાઢી અને મેદાનમાં ઉતારવા પડે. ત્યારે જઈને આ ભાવ વધારો છે કંટ્રોલમાં આવશે. નહીતર ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસની કમર તૂટી જશે અને દિવસે પણ ખીચડી ખાવાનો વારો આવશે. મને એવું લાગે છે જો આવો ભાવ વધારો રહ્યો ને તો. બિલકુલ, આપે જે રીતે આખી વાત સમગ્ર જણાવી કે આખરે આ ભાવ વધારો થાય છે કઈ રીતે. સિદ્ધાર્થભાઈ, આપણે ખ્યાલ હશે કે હમણાં મહિનાની અંદર થોડા દિવસ અગાઉ જ્યારે અમિત શાહ આવ્યા હતા ત્યારે તેમણે વાતનો ઉલ્લેખ કર્યો કે સરકારે હવે આ ખાતર ઉપર સબસિડી આપવાનું ચાલુ કર્યું છે. એટલે ખેડૂતો છે કે જેમને એમ કહેવાય કે હવે થોડી ઘણી રાહત મળશે. ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ શું આપના મતે આ બધી જ યોજનાઓથી ખરેખર ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે ખરો? સરકારની કોઈ પણ સરકાર હોય, જે યોજનાઓ હોય છે બધા અલ્લા દરજાની હોય છે, 1 નંબરની યોજનાઓ હોય છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું ગરીબડું હોય છે કે કોઈને રસ જ નથી હોતો. ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. અને યોજનાઓ પણ આપણે જોઈએ ને તો જો ખેડૂતોને એના આગેવાનોને કોન્ફિડન્સમાં લઈને યોજના બનાવવામાં આવે તો એ પ્રેક્ટિકલી વાયેબલ હોય. આ તો શું છે, ઓફિસમાં અમલદાર સાહેબ કેબિનમાં બેસીને યોજનાઓ બનાવી દે, પછી કે યોજનાઓ અમે પોલિસી રજૂ કરી દીધી, પણ એ વ્યવહારિક છે કે નહીં એ તો જુઓ. સરકારના આપણા જે વડાપ્રધાન હોય કે સહકારિતા મંત્રી છે શ્રી અમિતભાઈ શાહ, એમનો ઉદ્દેશ સારો જ છે, પરંતુ જે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે ત્યાં લોચા પડે છે. કારણ કે જે અમલદારો હોય છે એ જિંદગીમાં ખેડૂત હોતા નથી કે ખેતીમાં કામ નથી કર્યું, એટલે ખેડૂતના પ્રશ્નો એમને ક્યાંથી ખબર હોય? ખેડૂતના પ્રશ્નો ખેડૂતને જ ખબર હોય. એટલે એમને મેનેજમેન્ટની ટીમમાં સામેલ કરવા પડે, સરકારમાં સામેલ કરવા પડે, કમિટી બનાવવી પડે અને એના આધારે ભવિષ્યની રણનીતિ શું છે, કેમ હોઈ શકે એ નક્કી કરવી પડે. પરંતુ ખેડૂતોને પ્રાધાન્ય કેમ નથી આપવામાં આવતું એ મોટો ઇસ્યુ છે. અને બની બેઠેલા ખેડૂત નેતાઓ એ કે અમે ખેડૂતનો ઉદ્ધાર કરીએ છીએ, એ એમનો ઉદ્ધાર કરી દે છે, પણ બાપડા ખેડૂતનો ઉદ્ધાર નથી થતો. અને પ્રાઇવેટ સેક્ટર જો સારો પ્રયત્ન કરવા જાય છે તો એને કે નફાખોરીના નામે કોર્પોરેટ ક્ષેત્રને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. બિલકુલ, ખૂબ સારી રીતે આપણે એક્સપ્લેન કર્યું સિદ્ધાર્થભાઈ કે આખરે ખેડૂતોને મળતી યોજનાઓ, સરકાર તરફથી જાહેર થતી યોજનાઓ, પરંતુ એ યોજનાઓ ખરેખર કારગર સાબિત થાય છે કે કેમ તેમના રાહત માટે કે તેમની કામગીરી માટે કે તેમના વધારે પૈસા કમાવા માટે. તો આખરે અસલિયતમાં એ ખેડૂતને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે આ બધી યોજનાઓ ખરેખર અમારી સુધી પહોંચે છે. એક સવાલ છે, શું આ બધી યોજનાઓથી તેમને લાભ થયું છે? એક સવાલ છે. ખેડૂતો હંમેશા રોતો ને રોતો એટલા માટે હોય છે કારણ કે તેમના સુધી એ વસ્તુ પહોંચતી નથી. આ જ અંગે વધુ માહિતી માટે આપણી સાથે સ્ટુડિયોથી સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે. ઝલક, એ ગૃહિણીઓનું બજેટ એટલા માટે ખોરવાયું કારણ કે મોંઘવારી હવે આસમાને પહોંચી ગઈ છે. શાકભાજીના ભાવ જે રીતે વધ્યા છે વિસ્ફોટક રીતે, ગૃહિણીઓનું શું કહેવું સામે આવ્યું છે?
જે શાકભાજી જે જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય કે રોજબરોજના જીવનમાં છે તે વાપરવું જ પડે, ગમે તેટલું કરકસર કરીએ, પરંતુ જે ભોજન છે તે ભોજનમાં શાક હોવું અનિવાર્ય છે. પરંતુ હવે જ્યારે ગૃહિણીઓ જ્યારે શાકભાજી લેવા જાય છે ત્યારે સવાલ એ થાય છે કે લેવું તો લેવું શું, કારણ કે જે શાકભાજી છે શાકભાજીના ભાવ એટલા આસમાને વધ્યા છે. એવરેજ શાકભાજીના ભાવ 120 થી 140 રૂપિયા પ્રતિ કિલોના જોવા મળી રહ્યા છે, જેને કારણે જે ગૃહિણીઓ છે જે શાકભાજી લેવા જતી હોય છે તેઓ છે તે મુશ્કેલીમાં મુકાય છે. ટામેટાની વાત કરો, જે બટાકા, પહેલા તો બટાકા પણ સસ્તા મળતા હતા, એટલે કે જે બટાકાનો ઉમેરો કરીને પણ શાકભાજી બનાવવામાં આવતી હતી, પરંતુ હવે બટાકા જેવા બટાકા જે શાકનો રાજા ગણાય છે તે પણ 50 રૂપિયા કિલો વેણી રહ્યા છે. એટલે કહી શકાય કે ગૃહિણીઓનું ક્યાંક ને ક્યાંક બજેટ ખોરવાયું છે. શાકભાજી ઉપરાંત કઠોળની વાત કરવામાં આવે, કઠોળમાં પણ ભાવ વધારો છે. તો જે દૂધના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થયો છે. એટલે કહી શકાય કે જે રોજબરોજના જીવનમાં જે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે તેના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે. સસ્તું શાકભાજી માત્ર શિયાળામાં થોડા ઘણા દિવસોમાં જ મળે છે. ચોમાસાની વાત કરવામાં આવે તો વેપારીઓ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ આગળથી જે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે, વરસાદમાં શાકભાજીને નુકસાન થયું છે, એટલે જે શાકભાજીની આવક ઓછી થતા છે તે ભાવો વધ્યા છે. તો ઉનાળામાં એવું કહેવામાં આવે છે ગરમીને કારણે શાકભાજી છે તે શાકભાજી બગડી ગયા છે, શાકભાજીની આવક ઓછી છે. એટલે કહી શકાય કે ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, શાકભાજીના ભાવ આસમાને જ જતા હોય છે. માત્ર શિયાળામાં તે પણ થોડા દિવસોમાં, થોડા ઘણા દિવસોમાં જે શાકભાજી છે સસ્તું મળતું હોય છે. બાકી લગ્નગાળાની સિઝનની બહાનું કાઢીને કે અન્ય બહાનું કાઢીને પણ જે શાકભાજીના ભાવ વધતા હોય છે. એટલે કહી શકાય કે જે શાકભાજી છે જે ગૃહિણીઓને અત્યારે રડાવી રહી છે, રોજબરોજની જે થાળીમાં ભોજનમાં જે શાકભાજી છે તે શાકભાજી કયું બનાવવું તે હાલ દરેક ગૃહિણી એક જ યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે. પણ ઝલક, વેપારીઓ તો બહાના કરે છે, પરંતુ એ બહાની પાછળ આખરે શું તેમને વળતર મળે છે? ને જો તેઓ તો કમાતા હોય પરંતુ એ ખેડૂત સુધી એ લાભ પહોંચતો નથી. એ ગૃહિણીઓ કે જે પોતાનું બજેટ લઈને 500 રૂપિયાનું બજેટ લઈને એ શાક માર્કેટમાં પ્રવેશતી હોય, પછી ઘરે જઈને જોવે તો એ 500 રૂપિયામાં તે શું લઈને ઘરે આવે છે? શાક માર્કેટની અંદર આપણે પહોંચીને તેમની સાથે પણ જ્યારે વાતચીત કરી હતી તેમનું શું કહેવું સામે આવ્યું છે? જી, જે ગૃહિણીઓ છે તે ગૃહિણીઓ ઊંચા કિંમતે જે શાકભાજી ખરીદે છે. જ્યારે જે વાત કરવામાં આવે હોલસેલ માર્કેટની, તો હોલસેલ માર્કેટમાં જે શાકભાજી છે તે રિટેલ માર્કેટ કરતાં થોડું સસ્તું હોય છે. તો રિટેલ અને હોલસેલ માર્કેટના જે ભાવો છે તેમાં ઘણો અંતર જોવા મળે છે. પરંતુ જે રિટેલરોનું કહેવું છે કે જ્યારે તેઓ શાકભાજી ખરીદે છે ત્યારે તેમાં કેટલોક બગાડ નીકળે છે અને અન્ય જે છે ખર્ચ થાય છે, અને આથી જ તેઓ ઊંચી કિંમતે ચૂકવતા હોય છે. ગૃહિણીઓ તો છે મોટે ભાગે રિટેલમાંથી શાકભાજી ખરીદતી હોય છે, એટલે કે તેઓને ઊંચા ભાવ ચૂકવવા પડે છે. અને શાકભાજીમાં જે ખેડૂતો જે શાકભાજી પકવતા હોય છે તેઓને યોગ્ય વળતર ના મળતું હોવાનો છે તેઓ આક્ષેપ કરતા હોય છે. ત્યારે વસ્તુ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે નફાખોરી છે તે નફાખોરી વેપારીઓ કરી રહ્યા હોવાની પણ છે તે આક્ષેપ થતા હોય છે. ટૂંકમાં કહી શકાય કે એક બાજુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી, તો બીજી બાજુ જે વ્યવસ્થા એવી છે કે જે લોકો છે એટલે કે ગૃહિણીઓ છે તે ગૃહિણીઓને ઊંચી કિંમતે જે શાકભાજી છે તે શાકભાજી ખરીદવાની છે તે નોબત આવે છે, અને આખરે રડવાનું ખેડૂતો અને જે ગૃહિણીઓને છે તે આવે છે. જી સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ થાય કે જે રીતે તંત્ર દ્વારા વચેટિયાઓ પર નિયંત્રણ લાદવામાં નથી આવી રહ્યું ને તેના કારણે તે લોકો બેફામ બન્યા છે. જે શાકભાજી ગ્રાહકો પ્રતિ કિલો રૂપિયાએ ખરીદે છે, જો એટલો જ ભાવ ખેડૂતોને મળતો થઈ જાય તો આર્થિક રીતે ખેડૂતોને પણ ખેતી પરવડે, એ પણ એક વાત છે. આજનું જો આપણે ખેડૂતનું સરવૈયું જોઈએ ને તો મોટા ભાગનો ખેડૂતો નફા નુકસાનની જો લેખાજોખા કરીએ તો નુકસાનમાં ચાલી રહ્યો છે. અને બીજું, ખેડૂતોએ સામાજિક દ્રષ્ટિકોણથી એ પણ સમજવાનું છે કે આપણું ભારતીય ઢાંચો છે ને એ સમાજમાં દેખાદેખીમાં બહુ માને છે. એટલે વાર તહેવારે મારી કેપેસિટી ના હોય છતાં પણ ધૂમ ધડાકા કરીને સામાજિક પ્રસંગો ઉજવું છું, એટલે મારે ઓછીના પૈસા લેવા જોઈએ. જે પૈસા મારા ખેતરના વિકાસમાં વાપરવાના હતા એ પૈસા હું આડા રસ્તે લઈ જાઉં છું, સામાજિક કામ માટે લઈ જાઉં છું. એટલે આ દ્રષ્ટિકોણ પણ એક સમજવાનો છે. બીજું, બિયારણની વાત કરી, ખાતરની વાત કરી, તો આજે પણ ભારત દેશમાં જે રાસાયણિક ખાતરો આપે છે એ વિશ્વની મોટામાં મોટી મહાકાય કંપનીઓ છે. ડાયનોસોર જેવી કંપની છે, એ આપણા ખેડૂતોનું લોહી ચૂસી જાય છે. આપણે માની લો આ માથું હોય ને એમાં સ્ટ્રો નાખો, નાળિયેર પાણીની જેમ ખૂન ચૂસી જાય છે. એટલે
ક્યાંક ને ક્યાંક સરકારે પણ આ મસ્ત મોટી કંપનીઓ પર લગામ રાખવાની જરૂર છે. અને જે પ્રાકૃતિક ખેતીની વાત છે તો એ 100% સારી વસ્તુ છે. ધીરે ધીરે કરીને ભારતના અને ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વધશે ને તો ગૌ આધારિત જે ખેતી કહીએ છીએ ને એમાં જ સાચું રહસ્ય છુપાયું છે. ગુણવત્તાયુક્ત આહાર મળશે, પ્રોડક્ટ બનશે અને એને આપણે એક્સપોર્ટ પણ કરી શકીશું. તો ત્યારે જઈને ખેડૂતને બે પૈસા સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ થાય, કોરોના વખતે ઘણા લોકો પોતાના ઘરે જ શાકભાજી ઉગાડવા માટે તૈયાર થઈ ગયા અને તે વખતથી જ એમ કહેવાય કે પોતાની જે બાલ્કની છે, જે પણ ખાલી જગ્યા છે, ત્યાં જેટલું પણ થાય એ લોકો ત્યાં જ કરે છે અને પોતાના ઘર માટે તો ઘર પૂરતું તો ઉગાડી જ લે છે એવું માનવામાં આવે છે. હવે જો આવી જ પરિસ્થિતિની અંદર એક તરફ ખેડૂત કે જેના પાસે કશું જ નથી, એક તરફ જો એ બધી જ વસ્તુ આપીને વચેટિયાઓને ફાયદો થતો હોય તો તે લોકો પૈસાદાર થતા જાય છે. ગ્રાહકો માટે તો એની એ જ પરિસ્થિતિ રહી છે, કારણ કે તેનો મોંઘવારીનો માર તો હંમેશા તેના ઉપર જ પડે છે. આપની વાત સાચી છે કે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અર્બન ગાર્ડનિંગ, અર્બન કિચન એનો કન્સેપ્ટ લોન્ચ કર્યો છે કે જેના ઘરમાં ફળિયું હોય, વરંડો હોય, પરિસર હોય, બાલ્કની હોય તો ત્યાં ઘરે બેઠા એ લોકો કોથમીર છે, ટામેટા છે, ટામેટી છે એ ઉગાડી શકતા હોય. પરંતુ હવે પ્રશ્ન એ આવે છે કે રહેણાંક વિસ્તારમાં કેટલા ઘરોમાં બાલ્કની છે? 75%થી વધારે ઘરોમાં બાલ્કની હોતી નથી. નાના નાના વાંસમાં રહેતા હોય છે, વસાહતોમાં રહેતા હોય છે. એટલે આ તો મેટ્રો ટ્રેનમાં આપણે આમ સફર કરવા નીકળે ને ત્યારે ખબર પડે કે બંગલાઓ કેટલા છે, સોસાયટીઓ કેટલી છે, ફ્લેટ કેટલા છે ને ચાલીઓ કેટલી છે. એટલે વિકાસનો પરપોટો તો ત્યાં જ ફૂટી જતો હોય છે. એટલે એ કોન્સેપ્ટ કદાચ આપણે ત્યાં એટલો પ્રેક્ટિકલી ચાલશે કે કેમ એ શંકાના દાયરામાં છે. પણ જે આ ઇનિશિયેટિવ લીધું છે એ 100% આપણે વેલકમ કરવું જ જોઈએ. પરંતુ છેલ્લે ગામડાથી જ દેશનો ઉદ્ધાર થશે અને દેશનું જ ઉદ્ધારને નહીં પણ ક્યાંક દેશ નીચે બેસશે ને તો ગામડાના ખેડૂતને અન્યાય થયો એને ઇગ્નોર કર્યો તો આપણે શાળા સાથી પણ ત્યાંથી જ શરૂ થશે અને વિકાસ અને ઉદ્ધારની આપ જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે આ બધા ઉપર નિયંત્રણ લાદવામાં આવશે. આ મોટી મોટી કંપનીઓને નહીં પરંતુ એક સામાન્ય ખેડૂત માટે વિચારીને સરકાર જ્યારથી કામ કરતી થઈ જશે, સામાન્ય ખેડૂતને માલદાર કઈ રીતે બનાવો તેના સુધી તેણે ખર્ચો કર્યો છે તેનાથી વધારે તેની પાસે કમાણી કઈ રીતે પહોંચે તેવો જો વિચાર આવતો થઈ જશે તો પછી કદાચ આ જે મોંઘવારીનો ગ્રાફ આટલી તેજીથી વધ્યો છે તે ઘટતો થઈ જશે. સિદ્ધાર્થભાઈને ઝલક આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.